નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। દેખો ભાઈ, આ ઘઉંનો પરાળ છે। આ ઘઉંનો પરાળ ઠેસરથી કાઢ્યું છે। તમારે રાખવાની રીત હોય, જો તમારે ના વેચવાનું હોય તો આ ઘઉંનો પરાળ ખરો ને એ રાખવું હોય તો તમારે ઘર ના હોય તો કોઈ ના, ડાળિયું ના હોય તો કોઈ ના, પણ ઘરમાં ધારો કે કોઈ પણ સભ્ય તમારે લેડીઝ હોય, એમની સાડીઓ હોય ને, એ સાડીઓ બંને બાજુ સીલી નાખવાની અને અમારે બોરો કહેતા હોય છે કે બોરો બનાવી દેવાનો। એવો બોરો બનાવી ભરી અને સંગ્રહ કરીને મૂકી દેવાનો। તમને પશુઓ હોય તો પશુઓના માટે જો સાગરદાણ છે, ઘઉંનું બેડકું છે, બાજરીનું બેડકું છે, મકાઈનું બેડકું છે, આ બધું મિક્સ કરી અને પલાળી દેવાનું આ પરાળ ભેગું। અને મોટું ગમેલું ભરી, તગારું કહેતા હોય, કોઈ ગમેલું કહેતા હોય છે, કોઈ ટોકર કહેતા હોય છે, એમાં ભરીને પશુને ખવડાવવાથી આરામથી એમને પેટ ભરાઈ જાય અને સરસ બેઠી બેઠી વાગોલે અને પછી દૂધ કાઢે। એટલા સંગ્રહ કરવાનો પશુને સારામાં સારું છે। એટલે અરે તમારે ચોમાસાનું કોઈ પણ નાખવું હોય તો આ સંગ્રહ કરીને રાખવાનો અને સાડીઓને બંને બાજુ સીલી અને બોરો બનાવી દેવાનો, ભરી દેવાનો અને પછી લાકડા મૂકી દેવાના, પથરા મૂકીને લાકડા મૂકવાના, લાકડા ના હોય તો પાઇપ મૂકી દેવાના, પાઇપ ઉપર અલગ અલગ પ્રમાણે બોરા ઉપર ગોઠવી દેવાના, એટલે ઓછી જગ્યામાં તમારે સચવાઈ જાય। માટે તમે જો આવી રીતે રાખજો ભાઈ, સંગ્રહ કરીને રાખવો હોય ને તો આ બોરા રાખજો, એટલે તમારે કોઈ પણ ઘર ના હોય તો સંગ્રહ કરી શકાય। માટે તમે આ ઘઉંનું પુરાળ સંગ્રહ કરીને રાખજો અને તમારે પશુ ના હોય ને વેચવું હોય તો પણ આને સારામાં સારો ભાવ મળી રહેશે। એટલે તમે રાખજો ભાઈ। અને તમે જય જવાન, જય કિસાન, જય જવાન।